59 ઉપર જ મારી પોતાની નાની ભંગારની દુકાન છે, હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદ્યું છું. તેઓ ઘરે ઘરે જઈને રેકડીમાં ભંગાર લઈ આવે છે, પછી હું તેને મોટી દુકાને વેચું છું. જો આ કિરણ છે અને કિરણ શું કહે છે કે મારે ભંગારની નાની દુકાન છે અને હું ભંગાર ભેગો કરવાવાળા, કે આપણે જોઈ છીએ ને, આપણે શેરીએ ભંગારવાળા આવે છે રેકડી લઈને અને આપણા ઘરમાં કંઈક ભંગાર પડ્યો તો આપણે તે રેકડીવાળાને આપી દઈએ છીએ. પછી તેની પાસેથી કોણ લે છે તો કે આ કિરણ લે છે, અને ઘરે ઘરે જઈને જે રેકડીમાં ભંગાર લઈ આવે છે તેની પાસેથી. પછી કિરણ શું કરે છે તો કે હું મોટી દુકાને જઈને વેચું છું. આગળ આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? કિરણે ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. હવે કિરણ શું કરે છે કે ભંગાર ભેગો કરવાવાળા જે તમે ચિત્રમાં જોઈ શકો છો ને, તેની પાસેથી તે ખરીદી કરવા માટે આવી છે ભંગારની. તો તેને કિરણ કહે છે કે કિરણે ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જોવો. જોઈશું ભંગારનો ભાવ. ભંગારનો ભાવ જાણવામાં કિરણને મદદ કરો. ચાલો મદદ કરીએ આપણે. 31 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણે કેટલા ચૂકવવા પડશે? તો પહેલાં આપણે ભાવપત્રકની ખબર હોવી જોઈએ કે વર્તમાનપત્ર છે કુલ 31 કિગ્રા કીધું છે, તો 1 કિલોનો ભાવ શું છે વર્તમાનપત્રનો તો જોઈએ. ચાલો અહીં આપણને ભાવપત્રક આપેલું છે. ભાવપત્રક ભંગારનો પ્રકાર. કેવા કેવા પ્રકારના ભંગાર છે? રદી કાગળ, વર્તમાનપત્ર, લોખંડ, પિત્તળ, પ્લાસ્ટિક, આ બધા ભંગાર છે. હવે અહીં તમને 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે અને આપણે 1 કરતાં વધારેના ભાવ મેળવવાના છે. રદી કાગળનો કિલોનો ભાવ 7 રૂપિયા છે. વર્તમાનપત્ર જે આપણે આગળ પ્રશ્ન કરેલો છે એનો આન્સર આપવાનો જ છે, તો 1 કિલોનો ભાવ 15 રૂપિયા છે. લોખંડનો 1 કિલોનો ભાવ 22 રૂપિયા. પિત્તળનો 270 રૂપિયા છે અને પ્લાસ્ટિકના 10 રૂપિયા. આ બધા 1 કિલોનો ભાવ છે. પિત્તળનો ભાવ મોંઘો છે, જોયું ને, 270 છે 1 કિલોનો ભાવ. તો ચાલો આગળનો પહેલાં પ્રશ્ન સોલ્વ કરીએ. ચાલો તો આપણે 31 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણે કેટલા ચૂકવવા પડશે તે જોઈએ. તો તમે જોઈ શકો છો કે પહેલાં આપણે 1 કિગ્રાની ખબર હોવી જોઈએ. તો 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત કેટલી છે? આપણે ભાવપત્રકમાં જોયું કેટલી છે? 15 રૂપિયા. કેટલી છે? 15 રૂપિયા. હવે તેવા આપણને કેટલા કિલોગ્રામ કીધા છે પ્રશ્નની અંદર? 31 કિગ્રા. 31 કિગ્રા વર્તમાનપત્રની કિંમત કેટલી? કેટલીનો મતલબ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરી દઈશું કે આ શોધો. હવે અહીંયા તમને 1 કિલોગ્રામનો ભાવ કહી દીધો છે અને એવા 31 કિલોગ્રામ 1 કરતાં વધારેની મેળવવી, એટલે આપણે પહેલાં તો આનો કેવો ગુણાકાર કરીશું? ચોકડી ગુણાકાર. એટલે કે 31 ગુણ્યા 15. શું કરીશું? 31 ગુણ્યા 15. હવે આ સરવાળો કેવી રીતે કરશું? તો પહેલાં આને આપણે ઊભો કરીને હું તમને શીખવાડું કે 31 ગુણ્યા 15. જો અત્યાર સુધી આપણે ત્રીજા ધોરણની અંદર 1 રકમના ગુણાકાર શીખી ગયા. હવે અહીંયા તમને નીચે 2 રકમ આવી, તો સાવ સહેલું છે. તો કેવી રીતે? તો કે પહેલાં તો છે ને ગુણાકારની શરૂઆત કરીને ત્યારે 2 રકમનો ગુણાકાર હોય ને તો પહેલાં 1 રકમ માટે શૂન્ય મૂકી દેવાનો. આ વસ્તુ ભૂલવાની નહીં. અત્યારે આપણે 2 રકમના શીખી છીએ ને એટલે 1 શૂન્ય મૂકવાનું. હવે ચોકડી બાજુથી શરૂઆત કરવાની. તો ચોકડીની બાજુમાં કોણ છે? 1 છે. તો હવે 1નો ઘડિયો 1 સુધી બોલવાનો. જે આટલું, હવે આટલું જ છે, તો આ તો આપણે શીખી જ ગયા છીએ. તો 1 1 ને 1. હવે 1નો ઘડિયો 3 સુધી બોલવાનો. 1 તેરી 3. 1 રકમના ગુણાકાર શીખા. હવે આપણે અત્યારે 2 રકમના કરી છે, તો એક રકમને આની સાથે બધાને ગુણી દીધા. હવે આ 5નો વાળો, તો 5ને પાછા 1 વડે ગુણવાના. તો 5 એકુ 5. હવે એને નીચે લખવાના અને 5 એકુનો ઘડિયો 3 સુધી બોલવાનો. તો 5 તેરીને 15. હવે આને આ 1નું છે બધાના ગુણેલા અને આ 5ના છે. હવે આ બેનો શું કરવાનો? સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. હવે 0માં 5 ઉમેરી તો 5. 5 ને 1 6 અને 3 ને 1 4. શું જવાબ મળ્યો આપણને? 465. કેટલા મળ્યા? તો કે 465. અહીં નીચે લખી નાખું છું.
465 રૂપિયા. તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે તેને? 465 રૂપિયા ચૂકવવા પડશે. તો 31 ગુણ્યા 15 કર્યા એટલે આપણે 465 રૂપિયા જવાબ મળ્યો. તો સમજાણું ને? 31 કિગ્રા વર્તમાનપત્રની કિંમત કેટલી થઈ? 465 રૂપિયા, જે આપણે ગુણાકાર કરીને મેળવ્યો છે. તો આપણો આન્સર શું આવ્યો? 31 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણને કેટલા ચૂકવવા પડશે? 465 રૂપિયા. હવે અહીં કંઈક આપેલું છે, જોવું તો. 1 કિગ્રા વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા, એ તો આપણે ખબર જ છે, ભાવપત્રકમાં જોઈ લીધું. તો 30 કિગ્રાની કિંમત, જો અહીંયા 30 કિગ્રાની એને કીધી છે આપણને, તો 15 ગુણ્યા 30 બરાબર, તો 15 તેરી 45 અને શૂન્ય પાછળ એમને 450, કે 30 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 450 રૂપિયા થાય. તેથી 31 કિગ્રા માટે તે ચૂકવશે ખાલી જગ્યા રૂપિયા, જે હમણાં આપણે 465 જોયું. તો આને આપણે કંઈક યાદ આવે છે તમને આગળ, કે 4 ગુણ્યા 80 કરતાં 4 ગુણ્યા 80 કરતાં આપણે 4 ગુણ્યા 81માં 4 વધુ છે. તો આપણે કીધું હતું કે હા હો સાચું છે, એટલે કે 4 ઉમેરી એટલે તે જવાબ મળે છે તે સાચો થાય છે, જે કીધું હતું ને તમને, મેં સમજાવ્યું હતું આગળ, યાદ છે તમને? તો આમાં તેવી જ કંઈક પ્રોસેસ કરવાની છે. તો જોઈએ, ચાલો તે આપણે ફરીથી એકવાર સમજી લઈએ. 30 + 1 બરાબર 31 થાય. હવે આપણને 30ની કહી દીધી છે, તો 30 કિગ્રાનો કેટલી મળે છે ચૂકવવાના? તો કે 450. કેટલા મળે છે? 450. હવે 1 કિલોગ્રામનો ભાવ શું છે? 15 રૂપિયા છે. તો તમે 450માં 15 ઉમેરો છો તો તમને કેટલા મળશે? તો તમને 465 રૂપિયા જ મળશે. સમજાણું? આ સીધી રીતે થયું, જે આપણે ઓમાં કર્યું હતું ને, શેમાં યાદ કરો જોઈએ, જે આગળ આવી રીતે શીખાતા. 4 ગુણ્યા 80 બરાબર 8 ચોકુને 32, એટલે અને શૂન્ય પાછળ એમને 320 મળ્યો. તો કે 4 ગુણ્યા 81 કરી તો તમારે 4 ઉમેરી દો એટલે તમને જવાબ મળે. કે તમને આની અંદર 80માં શું મળ્યું? તો કે 320. તો 320માં તમે +4 ઉમેરો તો તમને 324 મળશે. તો 81 ગુણ્યા 4 કરી તો જોઈએ આપણે, 81 ગુણ્યા 4, તો 4 એકુને 4, 8 ચોકુને 32 મળ્યા 324. તો તે જ આ એક્ઝામ્પલ આપણે અત્યારે લીધું. સમજાણું ને કેવી રીતે આવ્યા 465? આ રીતે પણ સહેલી રીતે પણ તમે કરી શકો છો. આગળ તમે એમ કહો કે 32, જો 32 કિલો વધતો તો તમને હવે 31નો શું મળ્યો? 465 મળ્યા, તેમાં તમે 15 ઉમેરો એટલે તમને 32 કિગ્રાનો મળે. આ રીતે સહેલી રીતે પણ થાય. ચાલો, તો 31 કિગ્રાનો ભાવ કેટલો આવશે? 465 રૂપિયા. આગળ ચાલો, ભાવપત્રક તો આપણે જોઈ લીધું છે. હવે બીજો પ્રશ્ન, 42 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવશે? આના પણ ભાવ શોધો. 22 કિગ્રા પ્લાસ્ટિક, 23 કિગ્રા રદી કાગળ અને 12 કિગ્રા લોખંડ. આ બધાના ભાવ આપણે મેળવવાના છે. પણ પેલો આપણે બીજો પ્રશ્ન પહેલાં સોલ્વ કરી. 42 કિગ્રા વર્તમાનપત્ર માટે તે કેટલા ચૂકવશે? તો જોઈએ. ચાલો, 42 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? 1 કિગ્રા વર્તમાનપત્રની કિંમત જોઈ લો, ભાવપત્રકની અંદર કેટલા છે? 15 રૂપિયા. તો આપણે લખીશું 1 કિગ્રા વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા. તેથી આપણે કેટલા એવા? તો કે 42 કિગ્રા. તેથી 42 કિગ્રા વર્તમાનપત્રની કિંમત બરાબર શોધો પ્રશ્નાર્થ ચિહ્ન. આનો આપણે કેવો ગુણાકાર કરીશું? ચોકડી ગુણાકાર. કેવો ગુણાકાર? આ જો હું ચોકડી કરું છું, ખોટું નથી, તમને સમજાવું છું કે ચોકડી ગુણાકાર કરવાનો. 42 ગુણ્યા 15 તો કરશું 42 ગુણ્યા 15. છેદમાં જો આ 1 છે, મેં તમને અગાઉ સમજાવ્યું તો પાછું એકવાર સમજાવ દો. તો છેદમાં 1 હોય ને તો ના લખીને, તો આ 1 છે એટલે એ છેદમાં આવી જાય. આ બે ઉપર અને આ બે નીચે, પણ 1 છે એ ના લખી તો ચાલે, કારણ કે એક સાથે પછી તેનો ભાગાકાર કરી તો જે જવાબ મળે તે જ મળે. તો 42 ગુણ્યા 15 કરીશું. 42 ગુણ્યા 15. પાછો કેટલી રકમનો ગુણાકાર છે? 2 રકમનો છે. કેટલી રકમનો છે? 2
બે રકમનો, તો સૌથી પહેલાં બે રકમની શું મૂકીશું? શૂન્ય. જો આ વસ્તુ ભૂલવાની નથી. હવે ચોકડી બાજુથી શરૂઆત કરીશું. ચોકડીની બાજુમાં કઈ સંખ્યા છે? 1. હવે 1નો ઘડિયો 2 સુધી બોલવાનો. 1 દુ દુ. હવે 1નો ઘડિયો 4 સુધી. 1 ચોકું 4. હવે 1ને આ બધા સાથે ગુણાઈ ગયા. હવે 5નો વારો. તો હવે શું કરશું? તો કે 5નો ઘડિયો ફરીથી પાછો 2 સુધી બોલવાનો. 5 એકું 5, 5 દુને 10. હવે 10 મળ્યા છે. જો અત્યારે આપણે આ 5ની ગણતરી કરી છે, ખાસ યાદ રાખવાનું. 5 દુને 10 મળ્યા, તો 10ની શૂન્ય બાજુની સંખ્યા ઉપર વધી, તો 2ની બાજુમાં કોણ છે? 4. તો વધી ચડી 1. હવે એ વધી કોની છે? 5ની જ છે ને, યાદ રાખવાનું. હવે 5 ચોકુને 20. ગુણાકાર હોય તો પહેલાં જે સંખ્યા હોય એની સાથે ગુણી દેવાના. 5 ચોકુને 20, પણ વધી હંમેશા પ્લસ જ કરવાની. તો 20માં આપણે 1 ઉમેરી તો 21. હવે પ્લસ આ બેનો સરવાળો. શૂન્યમાં શૂન્ય ઉમેરી તો 0, 2 ને 1 3, 4 ને 2 6. શું જવાબ મળ્યો? 630 બરાબર 630 રૂપિયા. કેટલા રૂપિયા આવ્યા? 630 રૂપિયા. 42 કિગ્રા વર્તમાનપત્ર માટે તેને 630 રૂપિયા ચૂકવવા પડશે. ખાલી જગ્યા પૂરી દઈએ કે 630 રૂપિયા. આગળ હવે આપણે આના ભાવ કરી શોધીએ. 22 કિગ્રા પ્લાસ્ટિક. હવે પ્લાસ્ટિકનો ભાવ જુઓ, 1 કિલોગ્રામનો કેટલો છે? 10 છે. જો આવા જ્યારે શૂન્યવાળી સંખ્યા હોય ને ત્યારે ગુણાકાર કરવો બહુ સહેલો પડે. હવે 1 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ છે 10 રૂપિયા છે, તો તેવા 22 કિગ્રાનો, તો 22 એકું 22 ને પાછળ શૂન્ય એમને 220 રૂપિયા. તો આનો જવાબ આપણને 220 રૂપિયા મળશે કે 22 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ 220 રૂપિયા થાય. આપણે મૌખિક રીતે પણ કરી શકીએ આવા સહેલા ગુણાકાર. તો છતાં એક વખત ગણતરી કરીને શીખીએ. ચાલો 22 કિગ્રા પ્લાસ્ટિકનો આપણે ભાવ શોધવાનો છે. હવે 1 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવપત્રકની અંદર જુઓ 10 રૂપિયા છે. કેટલો છે? 10 રૂપિયા. તો આપણે શું કહીશું? 1 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ 10 રૂપિયા. જો એ ખબર હોવી જોઈએ. 1 કિગ્રાનો ખબર હોય ને તો જ વધારાના 22 કિગ્રા 23 જે હોય તેનો મળે. તેથી 22 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ બરાબર શોધો. કેવો ગુણાકાર કરીશું? ચોકડી ગુણાકાર. 22 ગુણ્યા 10 બરાબર. હવે જો આ ગુણાકારને આપણે આમ ઊભી રીતે આ રીતે કરીને નહીં કરવું પડે, કારણ કે આ સીધો ખબર પડી જાય. 22 એકું 22 અને પાછળનું શૂન્ય એમ 220 રૂપિયા. 22 કિલોગ્રામ પ્લાસ્ટિકના તેને 220 રૂપિયા ચૂકવવા પડશે. હવે 23 કિગ્રા રદી કાગળ. કેવો કાગળ? રદી. હવે 23 કિગ્રા છે તો રદી કાગળનો ભાવ 7 રૂપિયા છે. કેટલો છે? 1 કિગ્રાનો ભાવ 7 રૂપિયા છે. તો તેવા 1 કરતાં વધારે 23 કિગ્રાનો કીધો એટલે આપણને ખબર જ છે કે ગુણાકાર કરવો પડશે. ચાલો 23 કિગ્રા રદી કાગળનો ભાવ મેળવીએ. તો પહેલાં આપણે લખશું કે 1 કિગ્રા રદી કાગળનો ભાવ ખબર છે તમને? બરાબર 7 રૂપિયા. ભાવપત્રકમાં હમણાં જ જોયું હતું. તેથી 23 કિગ્રા રદી કાગળનો ભાવ શોધો. કેવો ગુણાકાર કરીશું? ચોકડી ગુણાકાર. 23 ગુણ્યા 7. ચાલો આને આપણે આડી રીતે તો કરી જ શકીએ છીએ કે 7 તેરીને 21, 21નો એકડો વધી ચડી 2, 7 2 14 ને 15. પણ ના ફાવે તો આ રીતે કરી લ્યો. 23 ગુણ્યા 7. હવે 7નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? જો અહીંયા 2 રકમ નથી તો શૂન્ય નહીં મૂકવું પડે. જ્યારે 2 રકમનો ગુણાકાર હોય ત્યારે જ શૂન્ય મૂકવાનું. આ એક જ રકમનો છે ને આવા તો આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા છીએ. 7નો ઘડિયો 3 સુધી બોલીશું. 7 તેરીને 21, 21નો એકડો વધી ચડી 2, 7 2 14, 14માં 2 ઉમેરી તો 15 અને 16. કેટલો છે મળ્યો જવાબ? 161. તો 23 કિગ્રા રદી કાગળના 161 રૂપિયા ચૂકવવા પડશે. કેટલા? 161.
તો આન્સર લખીશું 23 કિગ્રા રદી કાગળના 161 રૂપિયા ચૂકવવા પડે. હવે 12 કિગ્રા લોખંડનો ભાવ ખબર છે તમને? તો ભાવપત્રકમાં જોઈએ 1 કિલોના 22 રૂપિયા છે. તો તેવા 12 કિગ્રાના મેળવવા છે તો શું કરવું પડશે? ગુણાકાર. ચાલો 12 કિગ્રા લોખંડનો ભાવ મેળવવાનો છે તો સૌથી પહેલાં આપણને 1 કિગ્રા લોખંડનો ભાવ ખબર હોવી જોઈએ. હમણાં જ આપણે જોયું 22 રૂપિયા. તો કે 1 કિગ્રા લોખંડનો ભાવ 22 રૂપિયા. તેથી તેવા 12 કિગ્રાનો ભાવ. તેથી 12 કિગ્રા લોખંડનો ભાવ બરાબર શોધો. તો હવે કેવો ગુણાકાર કરીશું? ચોકડી ગુણાકાર કે 1 કિગ્રા લોખંડનો ભાવ 22 રૂપિયા તો 12 કિગ્રાનો કેટલો? ચોકડી ગુણાકાર કરી તો 12 ગુણ્યા 22. તો આ બે રકમનો ગુણાકાર છે તો આપણે કઈ રીતે કરીશું? તો કે 22 ગુણ્યા 12 કરી કે 12 ગુણ્યા 22 કરી તો એક જ થાય, જવાબ એક જ મળે, 22 ગુણ્યા 12. હવે કેટલી રકમનો ગુણાકાર છે? બે રકમનો છે. સૌથી પહેલાં નીચે બે રકમ, નીચેની જ વાત છે, જો ઉપર ગમે એટલી રકમ હોય એ નથી જોવાની. નીચે બે રકમ છે તો બે રકમનો ગુણાકાર હોય તો સૌથી પહેલાં એક શૂન્ય મૂકવાનું, ચોકડી બાજુથી શરૂઆત, 1 દુ દુ અને 1 દુ દુ, એટલે કે 1 2 2 1 2 2, એકનો ઘડિયો 2 2 સુધી બોલ્યા. હવે બેનો વારો, તો બેનો ઘડિયો 2 સુધી બોલો તો 2 2 4, પાછો બેનો ઘડિયો 2 સુધી બોલો તો 2 2 4. અહીં કાંઈ નથી તો શૂન્ય મૂકી દો. હવે આ બેનો સરવાળો, 0માં 4 ઉમેરી તો 4, 4 ને 2 6, 2 ના 2. કેટલો જવાબ મળ્યો? 264. એટલે કે 12 કિગ્રા લોખંડના તેને 264 રૂપિયા ચૂકવવા પડે. કેટલા રૂપિયા ચૂકવવા પડે? 264 રૂપિયા. હવે જો જેમ જેમ તમે આ બે રકમના ગુણાકારની વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો ને એમ તમને ગુણાકાર સહેલા લાગશે. એટલે કે તમારે તમારી જાતે બે રકમના ગુણાકારની 10 એવી રકમ લખીને ગુણાકાર કરવાના છે. એટલે તમને જેમ પ્રેક્ટિસ કરશો એમ ગુણાકાર વધારે આવડશે. ચાલો 12 કિગ્રા લોખંડનો ભાવ કેટલો મળ્યો? 264 રૂપિયા. તમે આ લખ્યા વગર કરી શકો? શું જોઈએ અહીં? અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે? 600થી વધારે કે 600થી ઓછી? તો 22 કિગ્રા પ્લાસ્ટિકના તેને ચૂકવવાના 220 રૂપિયા છે. 23 કિગ્રા રદી કાગળના 161 રૂપિયા ચૂકવવાના છે. અને 12 કિગ્રા લોખંડના તેને 264 રૂપિયા ચૂકવવાના છે. હવે આપણે અનુમાન કરવાનું છે. તો અહીંયા 220, 161 અને 264, એટલે આ લાઈન જોતાં આપણને ખબર પડી જાય છે 200 ને 400 ને 500, 500થી તો વધારે છે જ, પણ 600થી વધારે છે. તો અહીં જો 61 છે, 64 છે ઉપર અને 20 છે, એટલે આનો પણ સરવાળો 100થી વધારે થવાનો છે. એટલે કે અનુમાન કરતાં એવું લાગે છે કે હા 600થી વધારે જ થશે. તો એ સરવાળો કરીએ એકવાર આપણે. 4 ને 1 5, 6 ને 6 12, 13 ને 14નો ચોગડો, વધી ચડી 1 2 ને 2 4, 5 ને 1 6. કેટલો મળ્યો સરવાળો? 645. તો 600થી વધારે છે તો આપણું અનુમાન સાચું છે. તો આ રીતે તમને અનુમાન લગાવતા આવડે ને?